MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH બોટાદ શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયા. શહેરના મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી. જ્યોતિગ્રામ સર્કલ પાસે પાણીમાં વાહન ચાલકો અટવાયા. અનેક વાહનો વરસાદી પાણીમાં બંધ પડી જતા મુશ્કેલી. બોટાદના બરવાળા તાલુકામાં સતત ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ. પાણી પુલ પર ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી. ધંધુકા તરફ જવાનો એક તરફનો પુલ કરાયો બંધ. પુલ પર એક તરફથી જ તમામ વાહનોની અવરજવર. રાજ્યમાં 16 જૂનથી ચોમાસાનો સત્તાવાર પ્રવેશ. ભાવનગર, બોટાદ, અમરેલી સહિત જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભાવનગરના ઉમરાળામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ. બોટાદના બરવાળામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ. બોટાદ બરવાળાના વાઢેડામાં પુલ તૂટ્યો. ભારે વરસાદથી ઉતાવળી નદીનો પ્રવાહ વધતા પુલ તૂટ્યો. ઉતાવળી નદીનો ધસમસતો પ્રવાહ. જીવાપર અને વાઢેડા ગામનો સંપર્ક તૂટ્યો. ખાંભડા ડેમના દરવાજા ખુલાતા પાણીની આવક વધી. નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા પાણી. બોટાદના ગઢડા તાલુકામાં ભારે વરસાદને પગલે ઘેલો નદી છલોછલ. સિઝન પહેલા જ ઘેલો નદી બે કાંઠે વહી. ગઢડા તાલુકામાં ગઈકાલે નોંધાયો છે 13 ઇંચ જેટલો વરસાદ. શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં સતત વરસાદી માહોલ. બોટાદના ગઢડા તાલુકામાં મેઘાની રમઝટ. અનેક ચેકડેમ, તળાવ, નદી નાળા છલકાયા. ગઢડા શહેરની જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે. ગઢડાની ઘેલો નદીમાં આવ્યું ઉફાણ. સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. બોટાદના ગઢડાના ગોરડકા ગામે નોંધપાત્ર વરસાદ થતા કેરી નદી બે કાંઠે વહી છે. આખી રાત ધોધમાર વરસાદ બાદ અનેક નદીઓમાં ઘોડાપૂર. ગઢડામાં 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણી પાણી. બોટાદમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ. બોટાદ શહેરનું કૃષ્ણસાગર તળાવ ભરાયું. કૃષ્ણસાગર તળાવ હાલ ભયજનક સપાટીએ પહોંચ્યું. લોકોને તળાવ નજીક અવરજવર ન કરવા માટે આપવામાં આવી સૂચના. બોટાદના ખાંભડા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં સતત પાણીની આવક. ડેમમાંથી પાણી ઉતાવળી નદીમાં છોડાયું, જેને પગલે નીચાણવાળા ગામોને સતર્ક રહેવા તંત્રએ આપી છે સૂચના. બોટાદના રાણપુર તાલુકામાં મુશળધાર વરસાદને કારણે થયું છે નુકસાન. કુંભારવાડા વિસ્તારમાં મકાન ધરાશાય. ગઢિયાથી રાણપુર આવવાનો કોઝવે પણ પાણીમાં ડૂબ્યો. મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ પાસે રોડ પરથી પાણી વહેતા થયા. બોટાદના જંડડા નિગાળા ગામ વચ્ચેનો કોઝવે તૂટ્યો. ભારે વરસાદને કારણે કોઝવે તૂટી ગયો. કોઝવે પર મોટા ગાબડા પડ્યા. કોઝવે પરથી વહી રહ્યું છે ધસમસતો પાણીનો પ્રવાહ. બોટાદના રાણપુરમાં કાર તણાવવાનો એક વિડીયો વાયરલ. માલણપુર કોઝવેમાં કાર તણાઈ. કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ. વડોદરાના ડભોઈમાં સતત 2 દિવસથી મેઘો મહેરબાન. તીર્થ ક્ષેત્ર ચાંદોદમાંથી પસાર થતી નર્મદા નદીમાં નવા નીરની આવક. છોટાઉદેપુરમાં વરસાદ પડતા ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળ્યા. પ્રથમ વરસાદમાં જ નદી કાંઠે સર્જાયા રમણીય દ્રશ્યો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH